વિશ્રામ છો વાલા વસ મેં સમેજી, જ્યારે નિજ જનને દુષ્ટ આવિદ મેજી, તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી. ગમે નહીં ગરીબ પીડતા, તમે કરો છો ક્રોધ તે હકારજે, દાસના દુઃખ ટાળવા રાખતા નથી આળસરજે. શીઘ્ર રહો છો સ્વામી મારા, તે સંતના સંકટ ટાળવા, અખંડ રે છે બહુ અંતરે, તાન જન પોતાના પાળવા. ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી, એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી. માટે નિશંક નિજ જન રે છે, વિઘ્ન કોઈ વ્યાપતું નથી. સહાય કરો છો જે સંતની, તે કહેવાતું નથી કથી. ગુણ તમારા ગણતા, આવતો નથી વળી અંત. એવું વાલું નથી અંગ આપનું, જેવા વાલા છે સંત. જણાય છે મારા જીવમાં, સંત હે તેરો છો સાવધાન. કહી દેખાડું શું કૃપા નિધિ, ભક્ત ભયહારી ભગવાન. સાચા સ્નેહી શ્યામળા, તમે સંતના છો શ્રી હરિ. નિષ્કુળાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી. હે મહારાજ, કાલ વંચાઈ ગયું તું કા? હે મહારાજ, તમે વસમી વેળાના વિશ્રાંતિ સ્થાન છો. જ્યારે દુષ્ટ લોકો તમારા જનને આવીને પીડા કરે છે, ત્યારે તમારા ધરતી જેવા ક્ષમાશીલ સંત ભક્તો તો ખૂબ જ ખમી રહે છે, સહન કરે છે. પણ હે મહારાજ, તમે તે દુઃખને ખમી શકતા નથી. કોઈ ગરીબને દુષ્ટ લોકો પીડતા જોઈને તમને ગમતું નથી, તમે ખમી શકતા નથી. તમે ગરીબ નિવાજ છો, ગરીબના પ્રતિપાળ છો. શાસ્ત્રીજી મહારાજને રાજકોટમાં પ્રોબ્લેમ થયો હતો, આપણે ભૂપેન્દ્ર રોડ મંદિરમાં. સ્વામી ત્યાંના ઓલો મોરછા હતી, એટલે જવાબદાર હતી. પછી એમાંથી બહુ પ્રોબ્લેમ થયો હતો, અને બીજાએ બહુ પ્રોબ્લેમ કર્યો. બૈરાઓને આમ સ્વામી અંદર ઓલામ ઘરી ગયા, અંદર
પંડકી આમ કરી ત્યાંથી પેલો બાવણું તોડવાનો બધી પ્રયત્ન કર્યો હતો. એટલે 1-2 જણા આવી ગયા હતા હોતે તો પોલીસ આવી ગઈ, બધું શાંત પાડ્યો મામલો. એટલે પોલીસે સ્વામીને પૂછ્યું કે તમારે કાંઈ આમાં લખાવવું છે લખાવો, ફરિયાદ લખાવી તો લખાવો. સ્વામી કે મારે કાંઈ ફરિયાદ નથી લખાવી, આમાં પક્ષવાળા છે જે જુબાની આપે એ બરાબર, મારે કાંઈ લખાવવું નથી, કંઈ ફરિયાદ કમ્પ્લેન કરવી નથી. કોઈ ગરીબને દુષ્ટ લોકો પીડતા જોઈને તમને ગમતું નથી, તમે ખમી શકતા નથી. તમે ગરીબ નિવાજ છો, ગરીબના પ્રતિપાળ છો, તેવા દુષ્ટને જોઈને તમને ભારે ક્રોધ ચડે છે. અટાણે એ મહિલા કોઈ કરતા કોઈ હાજર નથી, કોઈ રહ્યું નથી. તમારા ભક્તના દુઃખ ટાળવા માટે ગમે તેટલો પુરુષાર્થ કરવો પડે, દાખલો કરવો પડે, તો પણ તમને તેની આળસ નથી અને તેમાં તમે ક્યારેય થાકતા નથી. સંતના સંકટ તત્કાળ અને તત્કાળ ટાળવા તમે તૈયાર થઈને રહો છો. સ્વામી કહે છે, હે મહારાજ, હે મારા માલિક, તમારા અંતરમાં પોતાના ભક્તની પ્રતિપાળ કરવાની અને તેને પાળવાનો અતિ ઉત્સાહ રહે છે. પોતાના ભક્તને એક ક્ષણ પણ પીડાતા તમે દેખી શકતા નથી, અંતરમાં ધીર ધારી શકતા નથી. એને અર્થે અનેક પ્રકારના ઉપાય આદરો છો. માટે મહારાજની એવી ચાહના બહુ રહેશે કે હું કંઈક મારા ભગતને સહાય કરું. આપણને હોતે એવી રહેવી જોઈએ અંતરથી કે હું કોઈ ભગતને મદદરૂપ થાવ. માટે તમારા સાચા ભક્ત નિશંકપણે રહીને તમારી આરાધના કરે છે. તેને કોઈ વિઘ્ન કરી શકતા નથી. તમે જે ભક્તજનની સહાય કરો છો તે કોઈથી વર્ણન કરી શકાતું નથી. તમારા ગુણને ગણતા કોઈ અંતરે આરો ઓવારો આવતા નથી. જેવા સાચા સંત ભક્ત તમને વાલા છે તેવું તમારું શ્રી અંગ પણ તમને વાલું નથી. એટલી તમે સંતની જતન કરો છો, સંતની રક્ષા માટે સદા સાવધાન રહો છો, એવો મને મારા જીવમાં વિશ્વાસ છે. તમારી ઉદારતા હું શું વર્ણન કરી બતાવું. સંતના સાચા એકમાત્ર સ્નેહી તમે જ છો, એ વાતમાં જરા પણ ફેર નથી. કડવું નંબર 43. તમને વાલા છે તમારા જે જનજી, તે હરિજનનું કહું વર્તનજી. નથી વિસારતા તમને નિષદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી. મન બીજે નથી માનતું, રે છે તમારા ચરણમાં ચિત્ત. દૈહિક દુઃખે નથી દાજતા, નથી પંચ વિષયમાં પ્રીત. સુતા બેઠા જાગતા ગાય છે જો તમારા ગુણ. મીટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ. અન્ય ભરોસો રમાં વળી નથી કેનો નિરધાર. તમ વિના ત્રિલોકમાં નથી પડતો બીજાનો ભાર.
સર્વેના કારણ સમજી સમરે છે શ્વાસ ઉચ્છ્વાસ મોક્ષદી નથી માગતા રે છે ચતુર્ધાથી ઉદાસ નિષ્કામી નિષ્પાપ નિર્મળ નિર્વેર મેર મને ગણી એવા જન જોઈ આપણા તમે કરો રક્ષા તે હતણી તમારે તે હને તમે એમાં અરસ પરસ છે પ્રીત તેના પાડો છો લાડ તમે શ્રી હરિ જો રૂડી રીત આશ્ચર્ય એનું મને વળી નથી મનાતું મન નિષ્કુળાનંદના નાથજી છો ભક્ત વત્સલ ભગવાન. સ્વામી કહે છે કે હવે તમને તમારા જન જે વાલા છે, જેને માટે તમે અવતાર ધરી પૃથ્વી ઉપર આવો છો અને જેની તમે પળે પળે પ્રતિપાળ કરો છો, તેવા જનનું વર્તન હું કહું છું, તેમના લક્ષણો કહું છું. એવા ભક્તો તમને એક પળ પણ ભૂલતા નથી. તમારા વિના બીજે તેનું મન ક્યાંય માનતું નથી. એકમાત્ર તમારા ચરણમાં જ ચિત્ત ચોંટી રહે છે. દૈહિક દુઃખથી ક્યારેય દુઃખી થતા નથી. જેને જગતના પંચ વિષયમાં પ્રીતિ નથી. સૂતા બેઠા જાગતા ત્રણેય અવસ્થામાં તમારા ગુણગાન ગાય છે. દેહભાવ હોય કે જગતમાં પ્રીતિ હોય તો આશરો કરી ન શકે. કરવા જાય તો એ ન રહે. રાગ બળવાન કે વિવેક બળવાન? રાગ બળવાન. તો પછી તો એને ભગવાનના રસ્તે જવાનું બંધ થઈ જાય ને. રાગ બળવાન કે વિવેક બળવાન? તો પછી એને વિવેક તો કોઈ દે ઉઠે ઊભો જ ન થાય ને. એ તો બરાબર, પણ ઉપાસના આવવા છે નો દે રાગ. વિવેક આવે પછી ઉપાસના આવે. જો રાગને વિવેકને બેને વાંધો છે. રાગ હોય તો વિવેક આવી ન શકે અને વિવેક હોય તો રાગ આવી ન શકે. તેમાં બળવાન કોણ? એટલે રાગ જ્યારે પ્રવર્તે ત્યારે વિવેક, રાગ જ્યારે પ્રવર્તે ત્યારે વિવેક ન હાલે. પછી બાકીનો ટાઈમ વિવેક બળવાન છે, પણ એનું પોષણ નથી થતું. વિવેકી સરાઉન્ડિંગમાં રહે તો વિવેક બળવાન રહે, અને રાગી સરાઉન્ડિંગમાં રહે તો રાગ બળવાન થઈ જાય. સત્સંગ ને કુસંગ મારે કીધું. એટલે વિવેક બળવાન કરવો હોય તો એને વિવેકી માણસોનું સંગ રાખવો જોઈએ. વિવેકી માણસોની હારે હેત રાખવું જોઈએ, અને વિવેકી માણસો એને ગમવા જોઈએ. પંચ વિષયમાં પ્રીતિવાળા હોય કે દેહાભિમાની હોય, એની હારે એને હુવાણ થઈ જતી હોય તો એને વિવેક બળવાન થાય નહીં. આપણું ગુણાતીતાનંદ સ્વામી નથી કહેતા કે રે તો અમારી જ ભેળા, મોઢું બીજે હોય. એનું મોઢું કુસંગમાં હોય કે મોઢું રાગી માણસોમાં હોય, અને એની મેચિંગ થતું હોય.
એટલે એને મેળ ન આવે, એનો વિવેક વધે નહીં. વિવેક જેને હોય એમાં આપણને હેત હોય તો વિવેક વધે. બળવાન ભલે વિવેક છે, બળવાન રાગ નથી. વિવેકને ભૂલી ગયા છે એટલે રાગ બળવાન છે. પણ જો કોઈક વિચાર કરીને વિવેકનો થોડોક આગળ કરે તો હજારો અને કરોડો જન્મનો રાગ છે એ એક જ જન્મમાં વયો જાય. તો બળવાન તો વિવેક થયો. એટલે કરોડો જન્મનો છે તો પણ આપણે જાતો નથી. એનું કારણ એ છે કે આપણે રાગી માણસોની હારે જ બધી મેળ કરીને બેઠા છે. પૂછડે ગાંઠ એની હારે બાંધે, અને દેહાભી માણસો જ આપણને સારા લાગે છે. એટલે આપણામાંથી નહીં જાય નહીં. એટલે મહારાજ નિષ્કોળન સ્વામી કીધું કે તમારા જન કેવા હોય એના એમ કહી લ્યો. ભગવાનના ભક્તને રાગ ન હોય એવું નામ એવું નથી કીધું. ભગવાનના ભગતને દેહાભિમાન ન હોય એવું નથી કીધું. પણ શું કીધું? દેહાભિમાનીની હારે પ્રીતિ ન હોય, રાગી માણસોની હારે હુવાણ ન હોય. આને રાગ હોય તોય આને ભલે રાગ છે, કઈ કોઈ એક દિવસમાં રાગ રહિત થઈ શકતો નથી, કોઈ એક દિવસમાં દેહાભિમાન રહિત થઈ શકતો નથી. પણ એનું મોઢું લઈને ઓલા દેહાભિમાની બીજા હોય ત્યાં ચોંટાડીને બેઠો હોય, અને મોઢું એનું રાગી માણસો હોય ત્યાં ચોંટાડીને બેઠો હોય તો એનો રાગ કોઈ દી જાય નહીં, અને એનું દેહાભિમાન કોઈ દી જાય નહીં. પણ હવે દેહાભિમાન ન હોય એમાં હેત કરવું એ બહુ એને કઠણ પડે. એટલું દેહાભિમાન ટાળવું કઠણ ન પડે, ઓલાને યાર હેત નિભાવવું જ કઠણ પડે. એટલે પ્રોબ્લેમ એ છે. નકર બળવાન કોણ છે? બળવાન કાંઈ રાગ નથી કે દેહાભિમાન નથી, વિવેક જ બળવાન છે. કારણ કે એને શાસ્ત્રનો આધાર છે, ભગવાનનો આધાર છે, અને સત્સંગનો આધાર છે. ભગવાનનો આધાર હોય એને કોઈ પૂગે નહીં, જગતનો આધાર હોય એ કોઈને પૂગે નહીં, એને જ બધા પૂગી જાય. પણ ભગવાનનો આધાર હોય. પણ આપણે અંદરથી વિવેક કે દેહાભિમાન જાતા નથી. એનું કારણ એ છે આપણને દેહાભિમાની અને રાગી માણસો એની હારે હુવાણ થાય, માલી પર હંતાડી રાખી હોય. હિડન હુવાણ એની હારે હોય, ઓપન હુવાણ ઓલાની હારે રાખીએ આપણે. હુવાણ તો ન રહે પણ ઓપન રિલેશન રાખીએ એની હારે કે મને બહુ સાધુમાં બહુ હેત, આંગળી તૂટતું હેત, અમને હારા ભગતમાં બહુ હેત, એવું. એ ઓપન. હિડન જુદું. અને હિડન જ કામ કરે છે, ઓપન તો કંઈ કામ કરતું નથી. આપણને પંચ વિષયમાં લાલચું હોય ને પામર હોય એની હારે જાજી હુવાણ થાય. દેહાભિમાની હોય એની હારે હુવાણ જાજી થાય. ભલે ને આપણે હારે ઠેકાણે રહેતા હોય તો હુવાણ ન્યા હોય. ગુણાતીતાન સ્વામી કે અમારી ભેળો રહે ને મોઢું બીજે રાખે, હરપ ચંદનને વીંટળાઈ રહે અને મોઢું છેટું રાખે, એવું થાય. એટલે વિવેક એટલે રાગ છે એ જાય નહીં. અને રાગી માણસો અને દેહાભિમાની માણસો એ ભગવાનનો સાચો આશ્રય કરી ન કે હરિબળ ગીતામાં સ્વામીએ લખ્યું તો અહીં શું કરવા લખ્યું છે?